અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। अभी मजा आएगा ना भिड़ो। તો અત્યારે હું છું ઓફિસે। જો તમે લોકો જોઈ શકો છો અત્યારે લગભગ વાગી ગયા છે 3 અને હમણાં થોડી વારમાં ચા પણ આવે છે। તો હમણાં આપણે ચા પી લઈએ અને આપણે આજે ઘરે વહેલું હોઈ જવાનું છે, કારણ કે એમાં એવું છે કે આપણી ઘરે આવી ગયા છે મહેમાન। તો કોણ મહેમાન આવ્યું છે તો હું તમને બધાના લોકોને બતાવીશ, બધા લોકો બનાવી લેજો આપણા બ્લોગમાં। તો જો ફાઇનલી આપણી ચા આવી ગઈ છે। ચા એક નંબર છે। અને મેં એવું વિચાર્યું કે થોડાક એને મીમ્સ ડાઉનલોડ કરી લઉં, આપણે નવો વિડીયો બનાવવો છે ને તો એના માટે મીમ્સ ડાઉનલોડ કરતો હતો। તો ચા આવી ગઈ, તો હવે ચા પી લઉં છું અને ચા પીને પછી આપણે હમણાં થોડીક વારમાં નીકળીએ। તો બધા લોકો બનાવી લેજો આપણા બ્લોગમાં। તો ફાઇનલી જો હું નીકળી ગયો છું ઓફિસે, જો એક્ટિવા લઈ આગળ ટ્રાફિક નડી ગયા આપણે। હવે ડાયરેક્ટ આપણે જાય છે ઘરે, બધા લોકો બનાવી ગયો આપણા બ્લોગ। તો હું નીકળી ગયો છું અને આ બાજુ નોકરી જો કંપની જ છે, બીજી કંપની સિવાય બીજું એક વસ્તુ છે નહીં। આ આપણો આખો સાપર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે। આ તમે લોકો જોઈ શકો છો, કંપની સિવાય કઈ વસ્તુ છે જ નહીં આ બાજુ। આ બાજુ તો મોટી મોટી કંપની છે। તો જો હું આવી ગયો છું ઘરે અને જો આ બધા હજી તો સૂતા છે અહીંયા, અને આપણી ઘરે જો યુવીભાઈ પણ છે। યુવી કહી દે તો હાય। હેલો મિત્રો કહી દે। Halo Mito, amdo tabisi, amdo wakuru, amdo. તો એને હાય કહી દીધું છે અને આ બધા ઉઠા, હમણાં બધા ઉઠે એટલે પછી વાત। અને આપણા મહેમાન આવ્યા છે એને પણ હમણાં બતાવું, એ 2 જણા ઉઠા છે। તો બધા લોકો બનાવી જો આપણા बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब खत्म हो गया यार मैं तो। જો તમે જોઈ શકો છો આપણા એક મહેમાન અહીંયા પબજી રમે છે, બીજા મહેમાન છે એ આર્ય। તો આ બેન પણ આવ્યા છે બારગામથી, એક બેન જો વहाँ છે, અત્યારે સ્પેશિયલ આરામ કરવા માટે જ આવ્યા। લગભગ મારા ખ્યાલથી 2 દિવસ આવ્યા, 2 દિવસ સૂતા જ છે, સૂતા સિવાય બીજું કઈ કામ ધંધો કરતા નથી। જોવા 2 માં દીકરીઓ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है। હવે હમણાં મારે જમવાનું બનાવવાનું, હું મમ્મી બનાવવાનું જમવાનું તો ખાલી ગુવારનું શાક ને રોટલી જ છે। હવે જોઈએ હવે શું કરીએ, બધા બનાવે જો આપણા બ્લોગમાં। આ 2 માણા બેઠા છે અહીંયા, આપણે થોડુંક Q&A કરી લઈએ। જો આ 2 માણા 2 આવ્યા છે, આમ હમણાં આપણે
ક્વેશ્ચન એન્ડ આન્સરનું આપણે સેટઅપ ગોઠવી લઈએ. પછી હમણાં આપણે ચાલુ કરીએ બે માણાનું. થોડાક પ્રશ્નો પૂછીએ એને, જીવનશૈલી એની ગામડાની, જુણેજમાં કેવી આવે ખબર પડે આપણે બધાને. તો તમે બધા લોકો બન્યા રહેજો. આગળના વિડીયોમાં કોમેન્ટ હતી કે ઓલા કલબલિયા કોણ હતા ને એ જો આપણે અત્યારે સામે જો કલબલિયા આવી ગયા છે. તો એમ હતું કે કલબલિયાનું સાચું નામ શું છે, તો તમે બે જણા જણાવો શું નામ છે તમારું, આખું નામ કીધો. મારું નામ દેગડા દિવ્યા પ્રકાશ અરવિંદભાઈ બેગડા. હા, તો જો એ બેનું નામ તો આપણે જાણી દીધું. તો હવે એ બે જણા જુનેજના છે તો આપણે એની જીવનશૈલી સાંભળીએ કેવું એ ત્યાં ગામડામાં જીવન જીવે છે ને, તો એ આપણે બધાને કહેશે. જો શું કરો તમે સવારથી તે સાંજ સુધીનું આખું રૂટીન? પ્રકાશ બોલશે. સવારે ઉઠે છે, કચરા પોતા કરે છે, રસોઈ કરે છે, પછી આખા દિવસની અંદર ઘરનું કામ ઝીણા મોટું કરે છે. બાકી ફિલહાલ આરામ છે જીવનની અંદર. જીવન સુખદમય છે હાલ ફિલહાલ તો. પછી આગળ મારો નાથ જાણે. તો હવે આપણે દસુને પૂછી લઈએ. ઉઠીને કસા પતા કરું, ખાવાનું બનાવું, હુઈ જાવ, પાછી ઉઠું, રસોઈ બનાવું, ખાવ, હુઈ જાવ, બસ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. મમ્મીને પૂછીએ આપણે. બોલો, હું બોલવાનું હોય સવાર ઉઠીને હું સવારથી સાંજ સુધીનું સવારની વાત ન કરે બાયું સાંભળતા. હાલો તો મમ્મીએ પાસ કરી દીધું પપ્પાને. પપ્પા કહે તમે કરો પપ્પા સવાર ઉઠીને? સવારે ઉઠીને બસ નાહી ધોઈને બેસવાનું, ચા પાણી પીવાનું, બપોરે ખાઈ પીને સુઈ જવાનું. बात तो सही है. તો પપ્પાએ કહી દીધું છે. હવે બીજો ક્વેશ્ચન આપણે પૂછીએ. બે માણા અહીંયા મહિને ને મહિને અહીંયા શું કરો? જવાબ આપો. અહીંયા મારી મમ્મી ઘર છે, કાંટો મારવા આવી એમ. મને અહીંયા બહુ સાસુનું ગમે, ઘર છે. પ્રકાશની અહીંયા બહુ ગમે. એટલે અમે બે ત્રણ હાલ ફિલહાલ તો ફ્રી નથી એટલે જોઈડા નથી હતા, પણ થોડું ઘણું દોડધાય ને થોડું ઘણું કામકાજના લીધે આવવું પડે છે. પણ એમાં એવું છે કે હમણાં બીજી ત્રીજી વાર આવ્યા. એક મહિનો નથી થયો તોય બે માણા પૂગી ગયા. હજી સાતમ આઠમની વારે તો એ જો બે માણા પહોંચી ગયા. ટમેટમ તો આવી ગયું. શીતળા આ લોકો એને ગામડાના છે ને એટલે આ શીતળા સાતમ પાડે. આ ઓલી આપણી જે હાઈતમ આવે ને નથી પાડતા. આ ઓલી ભજાવની હાઈતમ પાડે. અરે ભૈયાને આઈટમ આ છે ને આ વધારે પડતા લોકો છે ને દુર્ગા પૂજા બહુ કરે. આ ના એવું કઈ નથી કરતા અમે. અમે પ્યોર નાસ્તિક છીએ. એને દુર્ગા પૂજામાં બહુ માને. આ એ ઘેરે હાલતા ને ચાલતા દુર્ગા પૂજા કરતા હોય. भाई ने बोला करने का तो करने का. મમ્મી ને પપ્પા ને બે વચ્ચે જો થઈ ગયો છે ઝઘડો થોડો. બહાર ગયા પછી તમને ફોન નો બહુ પ્રોબ્લેમ થતો હોય ને તો મને કઈ કે બહાર નીકળ્યા પછી ફોન તમારે નહીં કરવાનો, સમજાવો ને? હા, અને ઘેર આવ્યો પછી કઈ બીજી ત્રીજી વાત મારે નહીં કરતી. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો ફોનનો મામલો હતો. ફોનનો મામલો પૂરું થઈ ગયો. હવે આપણે જમણવાર બનાવવાનું છે. શું કંઈક બનાવી છે? હું બનાવે હવે શું બનાવવાનું? સરપ્રાઈઝ છે, બધું થોડી કહેવાનું હોય. મમ્મીએ તો કહી દીધું. આ ભલે કીધી હોય સરપ્રાઈઝ હોય. તો જો દસું બનાવે છે ત્યાં જો ગુવાર બટેટાનું શાક. આપણે ખબર જ હતી તો એ સરપ્રાઈઝ કરતી હતી. મને મમ્મીએ વહેલું પહેલાં જ કહી દીધું હતું. દરરોજ હાલો હાલો ન હોય, ક્યારેક આવું તો હવે દસું બનાવી લઈ, જમી લઈએ. ઓલા બે માળા ગયા છે બીજે જમવા. તો બધા લોકો બનાવ્યું આપણા બ્લોગમાં. તો જો અમે લોકોએ મેન દસુએ જો જમી લીધું છે. તો આવ્યા દસું છે. હું દસું છું. बस हवा निकल गई. દર્શના છે આ. તો અમે લોકો જમી લીધું છે. કલબલિયા તો લગભગ હવે ક્યારે આવે ક્યારે ન આવે કાંઈ ખબર નથી આપણે. હવે દસું કહે છે કે મારે બ્લોગનું એન્ડિંગ કરવું છે. તો હવે દર્શનાના હવે શબ્દો હોય છે છેલ્લા બધા લોકો સાંભળજો. આ
બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા બધા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.